ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 મિત્રો તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓમાં ભેગા થયા છીએ. ત્યારે આજે આપણે ટોપિક જોવાનો છે ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો. મિત્રો બે પ્રકારના સિદ્ધાંત હોય છે. એક આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંત જોવાના છે અને બીજા આવશે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. તો પહેલા તો જ્યારે આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંત મિત્રો સમજવા હોય તો રાસાયણિક સંતુલન અચળાંક k નું મૂલ્ય, ગિબ્સ મુક્ત ઉર્જા g નું મૂલ્ય, એન્ટ્રોપી s અને એન્થાલ્પી h જેવી વ્યાખ્યાઓ મિત્રો પહેલા આપણને સમજણીપૂર્વક હોવી જોઈએ. આનો જ ઉપયોગ કરી હવે આપણે મિત્રો ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ ઉપરથી ઉષ્માગતિકીય સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંત સમજવા માટે સૌપ્રથમ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકનું એક સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરીએ, જેને બોલાય છે ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ. ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T into ડેલ્ટા H, જ્યાં ડેલ્ટા G એટલે મુક્ત શક્તિ ફેરફાર થશે મિત્રો, H એટલે એન્થાલ્પી, તો ડેલ્ટા H એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર મિત્રો, S એટલે એન્ટ્રોપી, તો ડેલ્ટા S એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને T એટલે મિત્રો તાપમાન, જે આપણે કેલ્વિન એકમમાં ઉપયોગ કરવાનો થશે. મિત્રો જેવી રીતે ડેલ્ટા G નું સમીકરણ હતું એવી જ રીતે ડેલ્ટા G0 માઇનસ RT ln k ના બેઝમાં આપણે સમીકરણ લખેલું છે. આ જ સમીકરણમાં આપણે જોઈએ અહીંયા જો ડેલ્ટા G એટલે મુક્ત શક્તિ ફેરફાર હતું, તો ડેલ્ટા G0 એટલે મિત્રો આગળ શબ્દ આવશે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા, જે બધી જગ્યાએ એક સરખું રહે છે. k એટલે મિત્રો સંતુલન અચળાંક અને T એટલે તાપમાન, જે કેલ્વિન એકમની અંદર લેશું. હવે આ સૂત્રની મદદથી જો મિત્રો આપણે ડેલ્ટા G ના મૂલ્ય બદલતા હોય તો ઉષ્માગતિકીય રીતે એની અંદર પ્રક્રિયામાં શું ફેરફાર થાય છે એ આપણે સમજીએ. પણ એની પહેલા આ બંને સમીકરણ મિત્રો જી નીટ જેવી એક્ઝામમાં એમસીક્યુ તરીકે આપણે કરવાના છે, જે મહત્વના છે. આ બંને સમીકરણને હવે આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો આપણે સમજીએ કે ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ ઉપરથી આપણે કઈ વસ્તુની માહિતી મેળવી શકીએ. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કઈ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય કે સંતુલનમાં રહેશે, એ સમજવા માટે મિત્રો આ સમીકરણ અગત્યનું છે. ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણમાં ડેલ્ટા G એટલે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા બરાબર એન્થાલ્પીમાં થતો પ્રમાણિત ફેરફાર માઈનસ તાપમાન ઇન્ટુ પ્રમાણિત એન્ટ્રોપીમાં થતો ફેરફાર. મિત્રો આ સમીકરણમાંથી જો ડેલ્ટા G0 ના મિત્રો ત્રણ મૂલ્ય સંભવિત બની શકે. કેવા ત્રણ મૂલ્ય તો આપણે જોઈએ. જો ડેલ્ટા G0 નું મૂલ્ય મિત્રો ઋણ હોય, ઋણ એટલે કે શૂન્ય કરતા નાનું, તો પ્રક્રિયા આપમેળે થશે. જો પ્રક્રિયા મિત્રો આપમેળે થાય તો નિપજ તમને વધારે મળશે. અને આગળ આપણે ઉપર સમીકરણ જોયું હતું ડેલ્ટા G0 માઇનસ RT ln k માં k નું મૂલ્ય 1 કરતા તમને વધારે મળશે. બીજી સંભાવના, જો ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય, ધન એટલે કે મિત્રો શૂન્ય કરતા મોટું, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. મિત્રો પ્રક્રિયા આપમેળે ન થાય તો નિપજ ઓછી મળશે, અને જો નિપજ ઓછી મળે એટલે k નું મૂલ્ય 1 કરતા નાનું સમજવાનું મિત્રો. અને ત્રીજી સંભાવના કા ઋણ કા ધન, તો ત્રીજી સંભાવના શું હોય છે કે ડેલ્ટા G નું મૂલ્ય મિત્રો શૂન્ય. ડેલ્ટા G0 બરાબર જો શૂન્ય હોય તો પ્રક્રિયામાં મિત્રો આપમેળે પણ નહીં થાય, તો મિત્રો પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે. અને જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય તો આપણે જાણીએ છીએ કે પ્રક્રિયક અને નિપજનો જથ્થો લગભગ સમાન લેવાનો પ્રયત્ન કરે, ત્યારે મિત્રો k બરાબર 1 તરીકે લેશું.
વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ સંભાવનામાં કુલ એક સાથે 12 એમસીક્યુ થયા. 3 ઋણ 0 3 આપમેળે થશે કે નહીં 3, નિબંધનું પ્રમાણ કેટલું મળશે 3 અને કેના મૂલ્ય. આ 12 એમસીક્યુ માંથી મિત્રો જી નીટ ગુજકેટ જેવી પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન હોવાની સંભાવના ખૂબ જ વધારે રહી છે. એટલે આટલું જે મેં ટીક માર્ક કર્યું છે એટલું મિત્રો વ્યવસ્થિત એક વખત આપણે જોઈ લેવાનું છે. યાર આ થઈ ગયો મિત્રો આપણો ઉષ્માગતિકીય સિદ્ધાંત. આને સમજવા માટે મિત્રો આગળ ઉપર આપણે એલિંગહામ નામના વૈજ્ઞાનિકે કરેલા પ્રયોગની વાત જોઈએ. હવે મિત્રો આપણે આ સમીકરણ ઉપરથી આપણે એવું કરવાનું છે કે નિપજનું પ્રમાણ વધુ મળે. તો નિપજ કઈ રીતે વધુ મળશે? તો મિત્રો આપણે સમજી ગયા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થાય. હવે એ જોવાનું છે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ બને તો નિપજ વધુ મળે. તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ કેમ બને? તો આપણે અહીંયા જોઈએ મિત્રો, જો આપણે તાપમાનમાં વધારો કરીએ એટલે આ બંનેનો ગુણાકાર વધશે. આ તો અચળ છે, આમાંથી જ્યારે બાદ કરશો ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ને વધુ ઋણ બનશે. જો ડેલ્ટા જી વધુ ઋણ મળે તો નિપજનું પ્રમાણ પણ આપણને વધારે મળશે, જે આપણા માટે ફાયદાકારક પ્રક્રિયા થઈ ગઈ. તો હવે શું થયું? તો ડેલ્ટા જી અને ટી ના મિત્રો આલેખ દોરવાનો પ્રયત્ન યાદ રાખજો એલિંગહામ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો મિત્રો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછવામાં આવે છે. એલિંગહામે ક્યાં આલેખ દોર્યા હતા? તો મિત્રો ડેલ્ટા G0 વિરુદ્ધ T0, એટલે કે તાપમાનની સાપેક્ષમાં ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બનાવવાનું, જેથી નિપજ આપણને વધુ સારી રીતે મળી શકે. હવે બીજી વસ્તુ મિત્રો, બીજું તાપમાન સિવાય આપણે કયા પરિબળમાં ફેરફાર કરીને ડેલ્ટા G ઋણ બનાવી શકીએ? એવો પણ પ્રશ્ન પૂછે તો જોઈએ. મિત્રો તાપમાન, દબાણ, સાંદ્રતા અને રિડક્શન કરતા જેવા મૂલ્યના સમન્વયથી આ બધામાં મિત્રો આપણે એવી રીતે ફેરફાર કરવાનો કે છેલ્લે પ્રક્રિયાને અંતે ડેલ્ટા જી ઋણ બને, એટલે મિત્રો નિપજ આપણને વધુ સારી રીતે મળે. યાદ રાખજો મિત્રો, આ પરિસ્થિતિને આપણે ઓપ્ટિમમ પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. તો ઓપ્ટિમમ પરિસ્થિતિનો મતલબ શું? એવી પરિસ્થિતિ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુમાં વધુ સારી નિપજ મેળવી શકાય, એ વખતે રાખવામાં આવતું તાપમાન, દબાણ, સાંદ્રતા, વાપરવામાં આવતા રિડક્શન કરતા પદાર્થ, એ જે બધાનો ઉપયોગ કરીને નિપજ વધુ સારી રીતે મળે, એવી પરિસ્થિતિને મિત્રો આપણે કઈ પરિસ્થિતિ બોલશું? ઓપ્ટિમમ પરિસ્થિતિ તરીકે આપણે ઓળખી શકીએ. આ મિત્રો આપણો પહેલો ટોપિક હતો ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંત. હવે મિત્રો આવી જ રીતે આપણે બીજો ટોપિક ભણવાનો છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. કઈ રીતે આપણે એની અંદરથી બતાવી શકીએ? હવે મિત્રો આપણે જોઈએ ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. જો પહેલામાં ઉષ્મા હતું એટલે તાપમાનની વાત કરી હતી. અહીંયા મિત્રો જ્યારે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની વાત કરીએ ત્યારે એમાં યાદ રાખવાનું ઇલેક્ટ્રોનની આપલે થયેલી વાત હોવી જોઈએ. તો આપણે એના માટે જોઈએ ગિબ્સ મુક્ત ઊર્જા શક્તિ ફેરફાર ડેલ્ટા G0 ડેલ્ટા H0 માઈનસ T * ડેલ્ટા H0. પેલું સમીકરણ આપણી પાસે હતું. આ પણ આપણે જોયું હતું ડેલ્ટા G0 માઈનસ RT ln કે બીજું સમીકરણ. હવે અહીંયા ત્રીજું સમીકરણ મિત્રો મહત્વનું બનશે. જ્યારે વિદ્યુત રાસાયણિકની વાત કરે ત્યારે એની અંદર મિત્રો ઇલેક્ટ્રોનની વાત આવે છે, એટલે કે ડેલ્ટા G0 બરાબર માઈનસ NF(E0) કોષ તરીકે. જ્યાં પ્રક્રિયામાં ડેલ્ટા G0 એટલે તમે જાણો છો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર, એને પ્રક્રિયામાં સંકળાયેલા મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોનની આપલે કરે છે એ બતાવ્યું છે. F એટલે મિત્રો ફેરાડેનો અચળાંક, જેનું મૂલ્ય તમને ખબર છે 96500 કુલમ તરીકે. અને E0 કોષ એટલે મિત્રો પ્રમાણિત કોષ તરીકે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત તરીકે આપણે બતાવી શકીએ. તો આ સમીકરણમાં ઇલેક્ટ્રોનની આપલે જે વિદ્યુત રાસાયણિક સમીકરણને સમજવા માટે ઉપયોગી બને છે. હવે આપણે એવું પણ કરી શકીએ, દાખલાની અંદર ઘણીવાર આવે સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવો મિત્રો. સમીકરણ 2 માઈનસ RT ln કે સમીકરણ 3 માઈનસ NF(E0) કોષ. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા. ચલો અહીંયાથી E0 કોષને મિત્રો
સૂત્રના કરતા બનાવો છો RTLNK INF આ બાજુ આવે તો ક્યાં આવશે છેદની અંદર તો આવી રીતે પણ ક્યારેક આપણને ફેરવીને સમીકરણ પૂછાય તો આ બધા સમીકરણ મિત્રો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કે ઉષ્માગતિકીય સિદ્ધાંતને સમજવા માટે આ બધા જ સમીકરણોનો ઉપયોગ મિત્રો આપણે કરી શકીએ કે તો આ થઈ ગયા મિત્રો આપણા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત હવે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત સમજવા માટે ઉદાહરણનો પણ આપણે ઉપયોગ કરીએ હવે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એક પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો હું એક પ્રયોગ સમજાવું છું જે પ્રયોગ આપણે રેડોક્સ પ્રક્રિયામાં પણ સમજ્યા હતા મિત્રો એક પાત્રમાં મેં મિત્રો CuSO4 નું દ્રાવણ ભરેલું છે જેની અંદર કોપર +2 હાજર હશે એ જ દ્રાવણમાં મિત્રો લોખંડ એટલે કે Fe ની એક પટ્ટી ડુબાડેલી છે મિત્રો અહીંયા બનશે એવું થોડા સમય પછી આ કોપર સલ્ફેટનો વાદળી રંગ ધીમે ધીમે ઓછો થતો જશે અને આ પટ્ટી પર ધીમે ધીમે કોપર જમા થતું જશે તો એવું કહેવા માંગે છે Fe માંથી શું બનશે Fe+2 એટલે એ દ્રાવણમાં વહી જશે અને દ્રાવણમાં જે કોપર હતું એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને પેલી પટ્ટી ઉપર જમા થતું જશે તો આપણે એવું સમજવાનું છે મિત્રો કોપર +2 માંથી કોપર બને છે જ્યારે Fe માંથી Fe+2 એટલે આ પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન તો એ જ 2 ઇલેક્ટ્રોન કોણે મેળવ્યા કોપર +2 તો આ પ્રક્રિયા થઈ ગઈ મિત્રો રિડક્શન પણ આપણે સમજવાની વાત છે કે કુલ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો 2 ઇલેક્ટ્રોનનો તો આપણું સમીકરણ હતું ΔG0 -NFE0 કોષ પ્રમાણિત મૂલ્ય આપણે મૂલ્ય અત્યારે ગણવાની જરૂર નથી તો n એટલે કેટલા મૂકી દેવાના 2 f એટલે 96500 અને કોષનું મૂલ્ય જે હોય એ અહીંયા મૂકી દેશો તો આપણે કોની ગણતરી કરી શકીએ ΔG0 ની ગણતરી પણ આ પ્રયોગની મદદથી કરી શકીએ અને જો અહીંયા આપણને ΔG0 નું મૂલ્ય ઋણ મળે એટલે પ્રક્રિયા આપમેળે થશે જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને જો કોઈનું મૂલ્ય શૂન્ય હોય મિત્રો આ કોષનું મૂલ્ય શૂન્ય એટલે આખો ગુણાકાર શૂન્ય થઈ જાય અને જો શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહેશે પ્રક્રિયા આગળ વધતી નથી આ થઈ ગયો આપણો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત આમાં ઘણા પ્રયોગ દ્વારા આની અંદર આપણે મિત્રો સિલ્વર ગોલ્ડ આયર્ન કોપર કોબાલ્ટ નિકલ વગેરે જેવા પ્રયોગ આપણે આ પ્રક્રિયાની મદદથી કરી શકીએ અને જેટલા ઇલેક્ટ્રોનની આપલે થતી હોય એ મૂલ્ય આપણે અહીંયા આપણે એની અંદર મૂકી દેવાનું આ થઈ ગયા આપણા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત હવે વિદ્યાર્થી મિત્રો પહેલું હતું ઉષ્માગતિકીય સિદ્ધાંત બીજું હતું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત અને ત્રીજી મહત્વની વાત બનશે ઓક્સિડેશન અને રિડક્શન પણ તમે જાણો છો જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતું હોય એને શું કહેવાય મિત્રો રેડોક્સ પ્રક્રિયાઓ આ 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે પ્રશ્ન વાંચીએ આપણે દરિયાના પાણીમાંથી મિત્રો ક્લોરીન વાયુ બનાવટ સમજાવો પહેલા તો તમે બધા સમજો મિત્રો દરિયાના પાણીની અંદર 2 વસ્તુ હોય NaCl પ્લસ કઈ વસ્તુ રહેલી છે H2O હવે શું થશે મિત્રો તમે જાણો છો આમાં 2 આયન હોય Na+ અને Cl- તરીકે તો જ્યારે Na+ અને Cl- છૂટા પડે એમાંથી મેં 2 Cl- પાણીમાં દ્રાવ્ય એટલે એકવાઇસ લખ્યા છે અને મિત્રો પાણી લખ્યું છે હવે શું બનશે Cl- પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે H2O માં પણ મિત્રો 2 આયન હોય છે તમે જાણો છો H+ અને OH- બીજા H2O માં પણ મિત્રો 2 આયન H+ અને OH-. હવે શું કરશું અહીંયા મિત્રો આ Cl પાસે જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ આપણે આ બંને હાઇડ્રોજનને આપી દેશું H+ ને એટલે બંનેમાંથી ભેગા થઈને મિત્રો અહીંયા બની ગયું H2 આવ્યું અને બંને Cl- માંથી ભેગા થઈને જે આપણે બનાવવાનું હતું
ક્લોરીન વાયુ એ આપણી પાસે બની ગયો. હવે અહીંયા બાકી રહેશે 2 વખત OH માઈનસ. તો આપણને પ્રશ્ન થાય મિત્રો કે આ OH ક્યાં જશે? તો આપણે જોઈએ, જ્યારે આપણે NaCl લીધું હતું ત્યારે એમાંથી મિત્રો 2 Cl માઈનસ લીધા, ત્યારે એક Na પ્લસ અને બીજું Na પ્લસ એની અંદર બાકી પડ્યા હતા. તો જો આ બંને મિત્રો પ્રક્રિયાઓ થાય તો એમાંથી તમે જાણો છો શું બની જશે? NaOH. અને NaOH એટલે મિત્રો આલ્કલી એટલે કે બેઝ બનવા મળશે. પણ આ રાસાયણિક પ્રક્રિયા મિત્રો ક્યારે આપમેળે થતી નથી. અને આપમેળે નથી થતી ને એ જ આપણા માટે ફાયદાકારક છે મિત્રો. નકર આજે દરિયાનો બધા જ પાણીમાંથી Cl2 જો છૂટો પડતો હોત તો વાતાવરણની અંદર બધી જગ્યાએ કયો વાયુ ભરાઈ ગયો હોત? Cl2 અને H2 વાયુ. તો આપણા માટે મિત્રો ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પણ પડે. એટલે આ જે પ્રક્રિયા આપમેળે નથી થતી એ મિત્રો આપણા માટે ફાયદાકારક તરીકે પણ આપણે ગણી શકીએ. આપણે એ પણ જોઈએ કે પ્રક્રિયા શું કામ મિત્રો આપમેળે નથી થતી? તો આપણે જાણીએ છીએ, જો કોઈ પ્રક્રિયા આપમેળે કરવી હોય તેનો ΔG0 નું મૂલ્ય મિત્રો ઋણ હોવું જોઈએ. પરંતુ આ પ્રક્રિયા માટે મિત્રો ΔG0 નું મૂલ્ય બને છે +422 કિલોજૂલ. મિત્રો આ MCQ માટે યાદ રાખજો, જો આ પ્રક્રિયા મારે આપમેળે કરાવી હોય તો કેટલું મૂલ્ય આપવું પડશે? +422 કિલોજૂલ મૂલ્યની જરૂર પડશે. એટલે કે અહીંયા મૂલ્ય ધન છે એટલે પ્રક્રિયા આપમેળે થવાની નથી. તો હવે શું કરશું? જો મારે આ પ્રક્રિયા આપમેળે કરવી હોય તો આટલું મૂલ્ય બહારથી એને આપવું પડશે. એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આપણે સમીકરણ જાણતા હતા ΔG0 NFE0 કોષ માટે. ચલો આ પ્રક્રિયા માટે ΔG આપણને ખબર છે, પ્રક્રિયા માટે n નું મૂલ્ય કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ ગયો? 2. એક પણ આપણે જાણીએ છીએ તો E0 કોષનું મૂલ્ય ગણીએ. ચલો E0 કોષ બરાબર મિત્રો સમીકરણ આવશે -ΔG0 NF. ચલો ΔG0 નું મૂલ્ય 422 કિલોજૂલ, એને મિત્રો જૂલની અંદર ફેરવી નાખશો, આવું બની જશે -422 ગુણ્યા 10⁻³ છેદમાં આવશે મિત્રો n બરાબર 2 ગુણ્યા 96,500. મિત્રો જ્યારે તમે આનો ભાગાકાર કરશો તો મિત્રો આપણી પાસે અહીંયા E0 કોષનું મૂલ્ય જે મળવાનું છે એ મૂલ્ય મળશે મિત્રો -2.186 વોલ્ટ. એટલે એવું કહેવાય મિત્રો કોઈ પણનો વોલ્ટેજ ઋણ શક્ય નથી. એટલે આ મૂલ્ય પણ આવશે નહીં. એટલે મિત્રો આ પ્રક્રિયા આપમેળે થતી નથી. અને જો પ્રક્રિયા આપમેળે કરવી હોય તો ΔG0 નું મૂલ્ય જે +422 કિલોજૂલ છે એટલું જો હું મૂલ્ય એને આપું તો જ મિત્રો એમાંથી કયો વાયુ છૂટો પડી શકે? Cl2 વાયુ છૂટો પડે. અને જો કોઈ વોલ્ટેજ પૂછવામાં આવે કે આ પ્રક્રિયાનો વોલ્ટેજ કેટલો, તો મિત્રો -2.186 વોલ્ટ જેટલો એની અંદર આપણે વોલ્ટેજ પસાર કરવો પડશે. તો મિત્રો આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, દરિયાના પાણીમાંથી ક્લોરીન વાયુ બનાવવાની પદ્ધતિ સમજાવો. એની અંદર મિત્રો પહેલા પદ્ધતિ સમજાવવાની, ΔG0 નું મૂલ્ય બતાવવાનું, આ એક MCQ તરીકે, અને મિત્રો આ ગણતરી જરૂર નથી પણ આ મૂલ્ય બંને મિત્રો આપણે MCQ તરીકે એની અંદર યાદ રાખવાના છે. તો આવી રીતે જ્યારે મિત્રો આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા સમજતા હોઈએ તો ΔG ધન છે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય તો નિપજ ઓછી મળશે, એમ પણ આપણે એની અંદર કહી શકીએ. તો આજે મિત્રો આપણે 3 પોઈન્ટનો અભ્યાસ કર્યો. પહેલો પોઈન્ટ હતો ઉષ્માગતિકીય સિદ્ધાંત, જેમાં તાપમાન ઉપર આધારિત છે. બીજો પોઈન્ટ હતો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત, જેમાં ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. આ પ્રક્રિયામાં મિત્રો ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરી હતી તો આપણે એ પણ જોઈએ. મિત્રો Cl માઈનસ એ અહીંયા -1 માંથી મિત્રો 0 બન્યા જોજો, એટલે ઇલેક્ટ્રોન એને દાન કર્યા, એટલે અહીંયા -1 માંથી 0 ઇલેક્ટ્રોન દાન કર્યા, એટલે આ પ્રક્રિયા થશે
ઓક્સિડેશન. તો એ જ ઇલેક્ટ્રોન મિત્રો કોને સ્વીકાર્યા? અહીંયા હાઇડ્રોજન ઉપર હતા પહેલા 0 અને હવે જ્યારે ના મિત્રો અહીંયા જ્યારે આપણે 0 હતા, અહીંયા જ્યારે H+ તરીકે હતા, તો મિત્રો પ્લસ માંથી 0 એટલે એક ઇલેક્ટ્રોન જ્યારે એને સ્વીકાર્યો ત્યારે આ પ્રક્રિયા બની જશે એની અંદર રિડક્શન. તો જ્યારે મિત્રો એકનું ઓક્સિડેશન થતું હોય તો સામે બીજાનું શું થતું હોય? રિડક્શન થતું જ હોય. મિત્રો આ ઓક્સિડેશન અને રિડક્શન એટલે મિત્રો આપણી થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે બતાવી શકીએ. હવે મિત્રો આ જ ઉદાહરણ આપણે અગાઉ નિક્ષાલનની અંદર સિલ્વર અને ગોલ્ડ માટે પણ જોયું હતું. તો એ પણ આ જ રીતે ઓક્સિડેશન અને રિડક્શનનું ઉદાહરણ તરીકે આપણે એની અંદર બતાવી શકીએ, જે પણ રેડોક્સ પ્રક્રિયા તરીકે વર્ણવી શકાય.